Allahu Akbar, Allahu Akbar, La ilaha illallah, Allahu Akbar, Allahu Akbar, walillahil hamd. Ramadan has come and gone, Eid has dawned upon us. Thank you, Allah, for this blessed day. It's a time of happiness, a time of joy. Thank you, Allah, for this blessed day. Eidun Sa'idun, Yawmun Farhanun, Yawmun Jamilun, Eidun Sa'id. માણસો છે બધેની તરફથી ફિતરા કાઢો. આયા સુધી કે કોઈ ગુલામ બાકી ના રહે, કોઈ કનીઝ બાકી ના રહે, ઘરમાં કામ કરવા વાળા બાકી ના રહે ને કોઈ કામ કરવા વાળી બાકી ના રહે. બધેની તરફથી ફિતરા કાઢો. મને લાગે છે કે અગર તું કોઈ એકને ભૂલી જઈશ તો મને બીક છે કે એમ ના થાય કે 1-2 મહિના યા 4 મહિના યા ઈ વર્ષની અંદરમાં ઈ મરી ના જાય. यानी एना कारण ई छे के જ્યારે इंसान फितरा काढे छे ત્યારે 1 વર્ષ સુધી પોતાની જમાનત अल्लाह ने आपे छे. आ कंट्रोल हो तो कुरान मजीद कोई दिवस एवी बोल ना बोला कि अल-यौमा नख्तिमु अला अफवाहिहिम व तुकल्लिमुना अयदीहिम व तशहदु अर्जुलुहुम बिमा कानू यक्सिबून. हां, कयामत ने दिवसे તમારી જબાન બંધ થઈ જશે, તમારા હાથ ગવાહી આપશે કે તમે દુનિયામાં શું કરીને આવ્યા છો, તમારા પગ ગવાહી આપશે કે તમે દુનિયામાં શું કરીને આવ્યા છો. છે દોસ્તો અજીજો, તો એક ગાડીના ઇન્સ્યોરન્સ દેવું ખપે છે ઈ પ્રમાણે 1 વર્ષના ઇન્સ્યોરન્સ આ ફિતરા છે. इंसानी जिंदगी ना 1 વર્ષના ઇન્સ્યોરન્સ છે. आओ परवरदिगाરની બારગાહમાં આ અલ્લાહ એક એજન્સી ખોલી છે કે आओ મારી બારગાહમાં आओ, હું તમારી 1 મહિનાની यानी નાગહાની મौत ના થઈ જાય. અગર इंसान ફિતરા નથી કાઢતા તો એક્સિડન્ટ એવી કઈ મौत આવે છે, આસમાનથી કોઈ બલા આવી જાય છે, કઈ ખુદાના ખાસ્તા તસાદુફ થઈ જાય છે, એવી મોટી મોટી પ્રોબ્લેમ આવી જાય છે. તો ફિતરા એટલા માટે છે કે પરવરદિગાર બદનના ટેક્સ રાખ્યા છે. ઈ શરીર હું તમને આપ્યો છું દર વર્ષે. तो ई छे फितरा. अगर फितरा समझी गया छे, जमानत छे, जिंदगीनी जमानत छे. फितरा 1 વર્ષની તમારી જિંદગીના મુહાફિઝ છે. ઈ 3 કિલો गेहूं કાઈ કોઈ ચીજ નથી, 3 કિલો ચોખા કોઈ ચીજ નથી. અગર इंसान ની થાય મને એટલા પૈસા ખપે છે આજે કોણ નહીં જાય માં દેવા માટે. પરસો એક બદનના ટેક્સ, એક ફિતરા કાઢે છે, કેટલા સવાબ છે इंसान માટે. અને એમ નહીં, ઇસ્લામ હંમેશા બે જાતની વાત કરે છે. ઇસ્લામ એક ફેર કહે છે તમે એને કાઢો આ ફાયદો છે, અને બીજી તરફ હદીસમાં મળે છે કે જબ કોઈ ના કોઈ ફિલોસોફી છે, હવે વખતે અમે નથી સમજી શકતા, પણ હા જ્યારે આપણે આખરી ઇમામ હઝરત ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ઝહૂર થાશે ત્યારે એક વાત ઇન્શાઅલ્લાહ પૂછજો ઇમામને કે મૌલા ઈ ચીજમાં શું ફિલોસોફી હતી, મૌલા તમારે સામે બયાન કરશે. ઈ લોકો ઇલ્મને અંદરમાં ડૂબી ગયા છે. ઈ લોકો તમને બતાવશે કે કુરાનની એક આયતનો અર્થ શું થાય છે. જેટલા હોય હવે બધાને ફિતરા કાઢો, ભલે નાના હોય મોટા હોય. હા, અગર કોઈ બચ્ચા એવા છે જે ચાંદ જોવા પછી, જેમ ગઈકાલે રાતના ચાંદ જોવા પછી જેનો જન્મ થાય છે, એને ફિતરાની જરૂરત નથી. ઈ અલ્લાહને પાસે એક જાતનો ઇન્સ્યોરન્સ છે, અલ્લાહને પાસે એક જાતની સલામતી છે કે અમે 3 કિલો गेहूं લઈને જાય છે. બગડી જાય પેલા આ જેમાં તો નથી કે ભાઈ રાખી શકે છે 10 વર્ષ સુધી ખજૂર પડ્યો હોય ફ્રીઝરમાં તો વાંધો ના આવે. ના, પેલે જમાનામાં એમ કાંઈ હતું નહીં. એટલે પરવાર ગરીબને પેટમાં પહોંચતા હતા અને અલ્લાહના જે હદફ છે એ હદફ પૂરા થઈ જતા હતા. એટલે ખજૂરના ફિતરા અગર કાઢે તો વધારે સારું છે. परचू ना बनी सके कई वांधो नहीं. जे फितरा आती है सेंट है ये सलमान है सवात मोहम्मद वाले करबला अलैहिस्सलातु वस्सलाम का मेरे महबूब हमारी इस इबादत को कबूल फरमा. मेरे महबूब हमारे गुनाह ने कबीरा और सगीरा को माफ फरमा. जल्द जल्द हज ज़ियारत नसीब फरमा. मेरे महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का जिस मस्जिद का काम हम लेकर आगे बढ़े, मेरे महबूब उसे जल्द जल्द पाए तकमील तक पहुंचा. मेरे महबूब मराजे तकलीफ का साया हमारे सरों पे बाकी रख. मेरे महबूब श्याम अली हैदर करार जहां जहां उनकी जानो मालो इज्जत और आबरू की मुहाफिजत फरमा. वालियो वारिस हमारे इमाम ज़माना के ज़हूर में ताजिल फरमा और हमको उनके गुलामों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. કે આજે ઈદના દિવસ છે અને તમે જઈને નમાઝ પઢાવો. ઈ માણસો બધે મુશ્તાક છે તમારી પાછળ નમાઝ પઢવા માટે. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે મારી તારી કન્ડિશન ઈ હતી કે હું તારી ખિલાફત અને ઇમામતમાં તારી કાંઈ હું સાથ નહીં દઈ શકું. અલૈહિસ્સલામ એક જોડી મજબૂર થઈ ગયા. એક એવી પ્રોબ્લેમ ઇમામની સામે હતી કે ઇમામ મજબૂર થઈ ગયા. હવે પૂરી વાત બયાન નથી કરવી. इमाम अलैहिस्सलाम तैयार થઈ ગયા. ઠીક છે હું જઈશ ઈદની નમાઝ આજે હું પઢાવીશ. હવે જ્યારે ઇમામ अलैहिस्सलाम તૈયારી કર્યા, મામૂમ સવારી મોકલાવે છે કે સવારીમાં ઇમામને લઈ આવો. ઇમામ અને જીનતના શિંગાર કરે છે, પોતાને પગમાંથી ચપટી બધે મારે ઘર ની આવાજ હતી અને એવી પ્રમાણે
અલૈહિસ્સલામ ચાલ્યા છે દોસ્તો અજીઝો, અને જાય છે ઇમામ અલૈહિસ્સલામ નમાઝ પઢાવવા માટે. જ્યારે મામૂન જોઈ છે કે એટલા હજાર માણસ ઇમામને પાછળ પાછળ જાય છે અને ઇમામ અલૈહિસ્સલામને પાછળ પાછળ, મને ખબર હતી કે લોકોના દિલ તું પૈસાને લીધે ફોર્સે પોતાની તરફ ઝુકાવી લીધું છે, પણ અલ્લાહ પોતાના માણસોના દિલ મારા એ લોકોને દિલમાં મારી કાંઈ એવી નથી, બલકે મારી સાચી મોહબ્બત છે. આજે જે લોકો ઇમામથી મોહબ્બત કરે છે, સાચી મોહબ્બત કરે છે દોસ્તો અજીઝો, અઇમ્મત તો જિંદગી એવી હતી અઇમ્મા અલૈહિસ્સલામની. યાદ રાખો દોસ્તો અજીઝો, હઝરત અલી અલૈહિસ્સલામ ઈદના દિવસ છે, કૂફાની મસ્જિદ છે, મૌલાએ કાયનાત નમાઝ પઢાવીને બહાર બેઠા હતા. શું ચીજ ઉપર બેઠા હતા? એક મુકેત ઉપર જે બિલકુલ ખરાબ બગડી ગઈ હતી મુકેત ઉપર. અલી બહાર બેઠા છે, પુરાના લુગડા પહેરીને, ખરાબ લુગડા પહેરીને બેઠા છે. એક મરતા રોમના વઝીર આવે છે, રોમ ગામ છે, અહીંયાના વઝીર આવે છે. આવા પછી મૌલાએ કાયનાતને પૂછે છે કે મને ખલીફતુલ મુસ્લિમીનના કામ છે, ખલીફા ક્યાં છે, મુસલમાનોના ખલીફા ક્યાં છે? મૌલા પોતાની તરફ ઇશારા કરે છે, હું છું ખલીફતુલ મુસ્લિમીન. વ્યાધિમાં પડી ગયો, એ કેવા ખલીફા છે? હું તો વિચાર કરતો હતો કે કઈ તખ્ત હશે, કઈ તાજ હશે, કઈ મહેલ હશે, એની અંદરમાં કોઈ બેઠો હશે. એક મરતા કહે છે કે યા અલી, તમે અહીંયા બેઠા છો, તમે અહીંયા બેઠો, તમારી પ્લાસ અહીંયા નથી, તમે ખલીફાએ મુસ્લિમીન છો, દુનિયામાં જેટલા મુસલમાનો છે બધાના ખલીફા છો, તો તમે આવી જગ્યા ઉપર બેઠા છો. મૌલા ફરમાવે છે પછી તું હાથ સુધી ના સમજો, તું રોમના બાદશાહના વઝીર જરૂર છે, પણ તારે પાસે મગજ નથી, સોચવાની વિચાર કરવાની વાત નથી તારે મગજમાં. યાદ રાખજે, ખલીફતુલ મુસ્લિમીનને આવા હોવું જોઈએ જે એવા હોય કે હું જેવી રીતે મોકત ઉપર બેઠો છું, ખરાબ કપડા પહેરીને બેઠો છું, તો તને મારા કપડા ખરાબ દીખે છે અને મારી મોકટ સડેલી દીખે છે, પણ તને ખબર નથી આ કૂફામાં કેટલા એવા ગરીબો છે, કેવા એટલા બેસહારા, કેટલા એવા માણસો છે જેને પાસે કાંઈ નથી, આજે પહેરવા માટે સારા કપડા નથી ને બેઠવા માટે મોકટે નથી. અલી કોઈ એવી ચીજ ઉપર બેઠે છે કે જે હજી સારી છે. યાદ રાખો, ખલીફતુલ મુસ્લિમીનને એવા હોવું જોઈએ જેમ કે ગામમાં જે ઇન્સાન સૌથી પસ્ત હોય એને બરાબરમાં હોવું જોઈએ. યાદ રાખો, અહેલે બાયત અલૈહિસ્સલામ મોટી સીરત દઈ ગયા છે, એક મોટા રસ્તા દેખાડી ગયા છે અમને કે એક ઇન્સાનને કોઈ દિવસ તૌહીનની નજરથી ના જો. ભલે તમને ખબર નથી કે ઈ ભેષની અંદરમાં, ઈ લિબાસની અંદરમાં, ઈ કપડાની અંદરમાં અૌલિયા અલ્લાહ છે યા કોઈ બીજા છે. અલ્લાહના વલીના છુપેલા હોય, એમ ના હોય કે ઇન્સાન હું ઝાહિરી જોઉં કે આ કપડા ખરાબ પહેરે છે, આ ઇન્સાન સારા નથી, ઈ મારા મન પ્રમાણે છે, પણ પરવરદિગાર યાદ રાખો, પરવરદિગાર તકવા જોઈ છે, પરહેઝગારી જોઈ છે મારા બંદા કેટલા મારા સજદા કરનાર છે. ખબર નથી જેને હું હકીર સમજુ છું, જેને હું પસ્ત સમજુ છું, જેને હું ખરાબ સમજુ છું, તે આખી રાત અલ્લાહની इबादत करता हूं. मोमिनात जहां जहां भी मेरे महबूब बीमार होने शफाए कामिल और आजिल इनायत फरमा. मेरे महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का, हम सबको इंशाअल्लाह आइंदा भी तौफीक इनायत फरमा कि हम ईद अंजाम दे सके. मेरे महबूब तेरी बारगाह में हम सजदा कर सके, मेरे महबूब तेरी हम इबादत कर सके. मेरे महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का, मेरे महबूब तुझे वास्ता है अहले बैत अतहार का, मराजे तकलीद का साया हमारे सरों पे बाकी रख. वाली और वारिस हमारे इमाम ज़माना के ज़ुहूर में ताजील फरमा और हमको उनके गुलामों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. अल्लाहु अकबर, ला इलाहा इल्लल्लाह, अल्लाहु अकबर, ला इलाहा इल्लल्लाह, अल्लाहु अकबर, अल्लाहु अकबर, लिल्लाहिल हम्द व लिल्लाहिल हम्द. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अला मा हदाना मुहम्मद सल्लल्लाहु إلهي أدخل البلاء وانكشف الغنى وعليك المعبر في الشدة والرخاء. اللهم صل على محمد وآله وعرفتنا بذلك منزلتهم وخلد عنا بحقهم. برداشت خیلی خوبی از اینجا انشاءالله
برای ایران اسلامی هدیه‌ای از اخلاق و رفتار و سلوک شما خواهیم برد و یقینا شما و این رفتار شما در ما هم تأثیر داره و برای کشور ما هم مفیده. به شما ریمونی ها باید مبارک بگیم به این خاطر که شما برای اولین بار یک طرح نو و جدید را در بین مسلمانان منطقه اقیانوس هند به وجود آوردید و اون دعوت از یک حافظ قرآن بود که تا الان در این منطقه سابقه نداشت و این دعوت را در اصل آقایون جماعت ریلون کردند و از قبل این برنامه کشورهای مثل ماداگاسکار یقینا میرسه. કહે છે કે 15 દિવસ થઈ ગયા છે કે હું અહીંયા તમારા લોકોની બીચમાં છું અને માશાલ્લાહ તમારા લોકોને સારે ખૂબી જોયું છું, સારી ચીજો જોયું છું અને તમને ફક્ત શુક્રિયા કહું છું. અને અહીંયા હું આવ્યો છું કે તમે મને તેડાવ્યા છો. પહેલી ફેર અહીંયા કોઈ હાફિઝ કુરાન નથી, મોર આવ્યો નહોતો. પહેલી ફેરી 11 વર્ષનો બાળક આવ્યો છે અહીંયા હાફિઝ કુરાન કે તમારી બીચમાં પહેલા સાબિકા છે એટલે એનાથી મોર કોઈ આવ્યા નહોતા ત્યારે. અને પછી હું બીજી બધે ગામમાં ગયો છું પણ તમારા લોકોને જોયો છું, બહુ ખુશાલ છું અને તમારા પાસથી એક હદિયો લઈને તમારી યાદગીરી એટલે લઈને ઈરાન જાઉં છું કે જે મારા માટે બહેતરીન સૌગાત છે, બહેતરીન હદિયો છે, બહેતરીન કદો છે મારા માટે. خودتون هم چیز خوبی خواهد بود، خصوصا در این وانفسای فرهنگی اینجا و اون اینه که حتما برادران مسئولین جماعت، اساتید بزرگوار مدارس و همچنین روحانیون عزیزی که واقعا دارن اینجا جهاد میکنن و موندن در اینجا برای یک روحانی بسیار مشکله. با همه این اوضاع شما میتوانید اینجا یک مرکز حفظ قرآن برقرار بکنید تا نسل شما، فرزندان شما، بچه های شما هم انشاءالله اگر حافظ کل قرآن نشدن لااقل حافظ قسمتی از قرآن یقینا خواهند شد با این اشتیاق و علاقه‌ای که من در شماها دیدم. چون خداوند فرمود به این که یوم لا ینفع مال ولا بنون الا من اتى الله بقلب سلیم. فرمود روز قیامت نه این تجارتی که در اینجا